પુલ લગભગ 3-3.5 વર્ષ પહેલા મંજૂર થયો છે 7 કરોડના ખર્ચમાં અને પુલ મંજૂર થયા પછી 2-4 મહિનાની અંદર જ એ લોકો સરકારી માણસો આવીને અને પૃથ્થકરણ કર્યું હતું જમીનનું અને જમીન 70 મીટર નીચેથી જમીનનું માટી લઈ ગયા છે અને આ પુલ બનાવવા માટે કેટલું સ્ટ્રેન્થ જોઈશે, કેટલું ઊંડું કરવું પડશે, એના માટે એ લોકો મને કહ્યા હતા કે એના માટે અમે કરીએ છીએ અને સરકારે જેમ મને તેમ જલ્દી આ પુલનું નિર્માણ કરવાનું છે એટલા ફટાફટ એનું પૃથ્થકરણ કરી આપો કે મને 3 વર્ષ પહેલા અઢી 3 વર્ષ થયા ત્યાર પછી આ લોકો કંઈ જણાવતા નથી. આરએનબીના અધિકારીઓને વારંવાર હું ફોન કરું છું કે ભાઈ આ પુલ મંજૂર થયો છે તો કેમ બનતો નથી, કેમ એનું ટેન્ડરિંગ પાસ થતું નથી. મને કે ટેન્ડરિંગ પાસ થાય એટલે મને ચાલુ થશે ટેન્ડરિંગ પાસ. મને કે 2 મહિનામાં ટેન્ડરિંગ પાસ. ગઈ દિવાળી પહેલાં મેં કહ્યું કે દિવાળી સુધીમાં તો કામ ચાલુ થઈ જશે. હવે બીજી દિવાળી આવવાની તૈયારી થઈ ગઈ, હજી સુધી કામ થતું નથી, ટેન્ડરિંગ પ્રક્રિયા પાસ થતી નથી. પછી મને લગભગ 4-5 મહિના પહેલાં આરએનબીના અધિકારીથી જાણવા મળ્યું અથવા તો બીજા લોકોએ કહ્યું કે એન્જિનિયર આવ્યા હતા ચેક કરવા માટે અને આ પુલ 4 ગાળાનો છે, એના જગ્યાએ 7-8 ગાળાનો પુલ બનાવ્યો તો સારું રહે, એના માટે કિંમત વધારવી પડે એને.